સૌથી અગત્યની એક ઘટના, એક આદર્શ બની જાય આપણું આખું. દુર્યોધને જ્યારે એની જાંઘને આમ 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 થપાડીને કહ્યું, દ્રૌપદીને અહીંયા બેસ જા. એક સ્ત્રીનું અપમાન થયું, આખી સભા સહન કરી શકી, પણ એ સમયે કૃષ્ણ સહન ન કરી શક્યા. આ દ્રૌપદીના અપમાનનો બદલો લેવા માટે થઈને મહાભારતનું યુદ્ધ થવા દીધું, એનું મૂળ કારણ ભગવાન કૃષ્ણ હતા. બાકી કૃષ્ણ ધારે તો શું ન થઈ શકે. પણ જ્યારે અપમાન થયું ત્યારે કહ્યું હતું કે પાંચાલી, તારા અપમાનનો બદલો લીધા વગર મને શાંતિ નહીં મળે. બીજો ઉપદેશ એ કથામાંથી હતો કે જ્યારે બધા લોકોથી તમારી આમ 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 તમે નાસીપાસ થઈ ગયા, દાદા ભીષ્મ જેવા ભીષ્મની પાસે આમ ખોળો પાથરી લીધો કે દાદા બચાવી લો, બચાવી લો. અને એમણે જ્યારે ન બચાવ્યા, એમના મોઢામાંથી એક શબ્દ ન નીકળ્યો અને કોઈ સભામાં ન રહ્યું, ત્યારે સાડીનો છેડો મોઢામાં બે દાંત વચ્ચે દબાવી અને આકાશ તરફ નજર કરીને કીધું કે હે કૃષ્ણ, હે વાસુદેવ, લાજ તમે બચાવજો. અને કહેવા દો, આ સંસારમાં લાજ ઉઘાડનારા બહુ રહ્યા છે, ઢાંકનારો તો કૃષ્ણ એક જ વૈદો છે આ સંસારમાં. કરુણા ઈ છે, લાજ લૂંટનારાઓને 10-10 માથા આપ્યા, પણ સીતાજીની લાજને બચાવનારા એ જટાયુને પાંખ 2 જ આપી. જટાયુ કહે છે કે 10 પાંખ હોત તો રાવણની તાકાત નહોતી કે સીતાજીને લઈ જવા દો. ઉઘાડનારા બહુ રહ્યા છે, ઢાંકનારા કૃષ્ણ રહ્યા છે.